માંડવી પોલીસ ટીમ દ્વારા વિસ્તારના ગુનેગારોની પ્રોફાઇલ તપાસતા જાણવા મળેલ કે નઝીર મજીદ હાલેપોત્રા રહેવાસી નવાવાસ દુર્ગાપુર તાલુકો માંડવી નામના ઇસમ વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમો હેઠળ અપહરણ મારામારી અને ગંભીર ઇજાઓ પહોંચાડવા જેવા આક્રમક ગુનાઓ દાખલ થયેલા છે। આ શખ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા માલુમ પડ્યું હતું કે તેણે દુર્ગાપુર ગામમાં સોસાયટીના ફળિયામાં જાહેર રસ્તા પર પોતાના રહેણાંક મકાન માટે ગેરકાયદેસર બાંધકામ કરી દબાણ કરેલ છે। આ બાબતે પોલીસ દ્વારા તલાટી સરપંચ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીને યાદી પાઠવવામાં આવી હતી। વહીવટીતંત્ર દ્વારા આ દબાણ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવતા માંડવી પોલીસે સચોટ આયોજન સાથે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી। આ કાર્યવાહી દરમિયાન અંદાજે 300 ચોરસ ફૂટમાં ફેલાયેલું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું અને અંદાજે ₹3,25,000ની કિંમતની જગ્યા ખુલ્લી કરાવી જાહેર રસ્તો ફરી કાર્યરત કરવામાં આવ્યો હતો।